નાણાકીય સ્વાર્થ સંતોષવા માટે બાળકોના ભવિષ્ય સાથે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે પ્રકારે આ ચેડા સામે આવ્યા છે ને હિરેનભાઈ, એ જોઈને એવું લાગી રહ્યું છે કે હવે બાળકનું ભવિષ્ય કઈ દિશામાં જશે અને આ કઈ હદે યોગ્ય? બેન, શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે કોંગ્રેસ પક્ષે વારંવાર કીધું છે કે માળખાકીય સુવિધા હોવી જોઈએ. આજે ગુજરાતમાં 431 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. 2934 શાળાઓ એવી છે જે એક વર્ગખંડમાં ચાલતી હોય. 14,000 જેટલી શાળાઓમાં ઓરડાઓની ઘટ છે. 50,000થી વધારે શિક્ષકોની ઘટ છે. આ બધી માળખાકીય સુવિધા જ્યારે ન મળતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વાલી વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં, ખાનગી ક્લાસીસમાં જવાની જરૂર પડે. શિક્ષણની ગુણવત્તા આપણી પાસે ન આપી શકતા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપણી સામે ઊભી રહે. કેમ આ વાલી વિદ્યાર્થીઓને શાળામાં, પ્રાઇવેટમાં હોય કે એ સરકારી શાળા હોય, એની પર ભરોસો રહ્યો નથી? એટલા માટે કે ત્યાં શિક્ષણનું સ્તર જે હોવું છે એ કથળી રહ્યું છે. અને આ જ વસ્તુના કારણે અત્યારે આ પ્રકારના દ્રશ્યો આપણી સામે આવતા હોય કે વાલી વિદ્યાર્થીએ પૈસા ખર્ચીને, લાખો રૂપિયા ખર્ચીને પણ એક ભૂતિયા વિદ્યાર્થી તરીકે મારા બાળકને એમાં રજીસ્ટર કરવું પડે. એટલે તમે વિચાર કરો કે વાલી વિદ્યાર્થીઓની કેટલી મજબૂરી આવી હશે કે એને આજુબાજુના વિસ્તારમાં એક પણ સારી એવી સ્કૂલ જોવા નહીં મળી હોય કે જેના કારણે એને છેલ્લે પ્રાઇવેટ કોચિંગમાં જવું પડ્યું હશે અને પોતાના બાળકને એક ભૂતિયા વિદ્યાર્થી તરીકે એને એનરોલ કરાવવું પડ્યું છે. એટલે ખરેખર ગુજરાતના શિક્ષણની જે ગોર ખોદાઈ છે એનો આ અરીસો આજે તમે પ્રસ્તુત કર્યો છે કે ખાનગી ક્લાસીસો આજે શિક્ષણ આપી રહી છે, શિક્ષણ ચલાવી રહી છે. જે ખરેખર જવાબદારી આવે એ સરકારની જવાબદારી આવે. એ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ જે છે એ સારું શિક્ષણ આપવા માટેની કામગીરી કરતી હોય એની જગ્યાએ અત્યારે આ પ્રકારની જે કહેવાય કે ખાનગી શાળાઓ, ક્લાસીસ છે એ અત્યારે શિક્ષણ આપવાના નામે પોતાનો ધંધો કરી રહી છે, પોતાની તિજોરી ભરી રહી છે. અને આ એક જગ્યાએ નહીં, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો દ્રશ્યો જોવા મળે એ ખરેખર ખૂબ ગંભીર અને ચિંતાની બાબત છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર, આ શિક્ષણ વિભાગ એપી સેન્ટર છે ત્યારે આ સરકારે સમજવું રહ્યું કે આ પ્રકારની ગતિવિધિઓ ત્યાં સુધી ચાલતી રહેશે જ્યાં સુધી પોતાનું તંત્ર જ્યારે સાબુત નહીં કરીએ. હું ખરેખર આપના માધ્યમથી માંગ કરીશ કે જે અધિકારી છે, જે અત્યારે CRC BRC કોર્ડિનેટર છે અને જે અત્યારે હાલમાં DO છે એના પર કાર્યવાહી કરવામાં આવે કે આ પ્રકારની તમારા નાક નીચે આ કામગીરી થતી હોય અને તેમ છતાં તમે એક પણ પ્રકારનું પગલું લીધું નથી, એ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. જી બિલકુલથી હિરણભાઈ, પરંતુ જે પ્રકારે આપણે સ્ટિંગ ઓપરેશન જોયું એમાં જે પ્રકારે વહીવટ કરી રહ્યા હતા વિદ્યાર્થીઓના ભવિષ્યનો, જે પ્રકારે શિક્ષણનો ધંધો રીતસરનો કરી રહ્યા હતા, એ જોઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોટા માથાઓની પણ આમાં સંડોવણી હોઈ શકે છે. કારણ કે આ કોઈ એક હાથે તાળી વાગીને આ ધંધો થઈ શકે એવું છે જ નહીં. કયા મોટા માથાઓ આમાં સંડોવાયેલા હોઈ શકે? ચોક્કસપણે કે જે પ્રકારે એ બેન આખું પેલું આપણે જોઈએ ને કે હોટલમાં ગયા મેનુ આપે ને કે તમારા છોકરાને એક્ઝામ આ લેવામાં આવશે, એના પછી આખું મેનુ સેટ હોય, આટલું સુનિયોજિત રીતે થતું હોય અને તેમ છતાં તમારી સંસ્થા પર ઊની આંચ પણ ના આવે, એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ તમારું ધંધાલોની જે નીતિ છે, રૂપિયા આપવાનો ધંધો મસ્ત સરસ રીતે કરવાનો, એ જ દેખાય છે. ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક્સ એક ગામથી લઈને ગાંધીનગરના શહેરથી લઈને સચિવાલય સુધી લાગેલા છે. આના મૂળિયા તપાસવામાં આવે તો એ ગાંધીનગરની શિક્ષણ કચેરી સુધી આ વાત પહોંચે એવું સ્પષ્ટ દેખાય છે. ખાનગી લોકો તો કર્યા કરે, પણ આને ભાગીદારી બનતા જે અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓ, ચોક્કસપણે આમાં નામ તમે થોડું વધારે ઇન્વેસ્ટિગેશન કરશો તો આમાં ચોક્કસપણે મોટા નામ બહાર આવે. અત્યારે હાલમાં જે અધિકારી જે ખાનગી શિક્ષણ સંચાલકો છે, જે ખાનગી આ ક્લાસીસ ચલાવી રહ્યા છે, એ તો પોતાના ધંધો કરવા માટે કરશે જ. આ મહેશ્વરી બ્રધર્સ જે કરી આખા દેશમાં આના અલગ અલગ ક્લાસીસ જે શાખાઓ છે એમાં આ પ્રકારની ઘટનાઓ થતી જશે, પણ એ તો પોતાનો ધંધો કરવા માટે ગમે તે સ્તરે જઈ શકે. પણ શિક્ષણ અધિકારી જેની જવાબદારી છે કે સારું ને ગુણવત્તાસભર શિક્ષણ આપવું, એ સુનિશ્ચિત કરવું, એ ગામમાં હોય કે શેરીમાં હોય કે કોઈ શહેરમાં હોય, એ શાળા બરાબર ચાલે છે કે કેમ, ત્યાં શાળામાં શિક્ષકો છે કે કેમ, આચાર્યો છે કે કેમ, ત્યાં લેબ છે કે કેમ, આ તમામ વસ્તુની જાળવણી, ચેક કરવાની જવાબદારી, ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી એક શિક્ષણ અધિકારીને, શિક્ષણ વિભાગની આવે છે. આ શિક્ષણ વિભાગ એ ખરેખર એ ઊંઘી ગયું હોય, આંખો બંધ કરીને આંખે પાટા બાંધીને બેસવું હોય, એ પ્રકારની અત્યારે જોવા મળે છે. હું સ્પષ્ટપણે આપણા માધ્યમથી આક્ષેપ કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં શિક્ષણના અધિકારીઓને મેળાપીપણાના કારણે આ પ્રકારની શિક્ષણની ગોર ખોદાઈ રહી છે. બેન,
જી બિલકુલથી જે પ્રકારે શાળામાં વિદ્યાર્થીઓ જતા જ નથી નિયમિત એ પ્રકારનું જે આ સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે ત્યારે એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે હિરેનભાઈ કે જ્યારે શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ થતું હશે ત્યારે કેમ આનો પર્દાફાશ ના થયો? બેન, થાય તો પર્દાફાશ થાય. ભૂતકાળમાં એટલે હમણાં હજુ તો 6 મહિનાની અંદર જ CBSE ઇન્સ્પેક્શન કર્યું અને એમાં 2 સ્કૂલોના નામ આવ્યા, ન્યૂ તુલિપ સ્કૂલ અને નિર્માણ સ્કૂલ, જે સ્કૂલમાં અને બોપલમાં ચાલે છે. આ બંને સ્કૂલોમાં ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા વિદ્યાર્થીઓ આ બંને પકડાયા. આખા રિપોર્ટમાં એ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, આ હાઈકોર્ટમાં પણ મેટર ગઈ હતી, જેમાં લખવામાં આવ્યું છે કે CRC, BRC કે શિક્ષણ અધિકારી દ્વારા આ બાબતે એક પણ પ્રકારનો વિરોધ કે રિપોર્ટ કે કોઈ અરજી કે એપ્લિકેશન કશું જ કરવામાં નથી આવ્યું, કે ત્યાં આ પ્રકારની ઘટના ચાલી રહી છે એવું કશું જ કહેવામાં નથી આવ્યું. એટલે તે માત્ર એસી કેબિનમાં બેસી રહેવાનું, જે પરિપત્રો સરકાર આપે એ પરિપત્રો કરવાના, જેમાં ભીડ ભેગી કરવાની, તીડ ભગાવવાના, વિદ્યાર્થીઓને સભામાં લઈ જવાના, આ બધું જ કામ કરવાનું. પણ ખરેખર વિદ્યાર્થીને સારું શિક્ષણ મળે છે કે કેમ આ સુનિશ્ચિત કરવાની જ્યારે કામગીરી કરવાની આવે ત્યારે પોતાનું ખિસ્સું ગરમ થઈ જાય એટલે શાંતિથી એસી કેબિનમાં બેસી રહેવાનું. આ સ્પષ્ટપણે ખરેખર સરકારની જે ઈચ્છા શક્તિ છે એ દેખાય છે કે સરકાર સારું શિક્ષણ આપવા માટે કેટલી કટિબદ્ધ છે. જો ખરેખર સરકારે ઇન્સ્પેક્શન 2 મહિને, 3 મહિને, 6 મહિને કે વર્ષમાં પણ કર્યું હોત, જે તો એમ પેલા બેને સ્ટિંગમાં કહ્યું કે આ તો છેલ્લા વર્ષથી આ જ પ્રમાણે તંત્ર ચાલી રહ્યું છે, એટલે છેલ્લા 1-1.5 વર્ષથી આમાં કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં કે ખાનગી શાળામાં થયું નથી, એ આપણા દ્રશ્યોમાં જ દેખાઈ રહ્યું છે. એટલે ખરેખર સરકારની મનસા એ પોતાના ખાલી ખિસ્સા ભરવાની છે. સરકારી શાળામાં જે ખાનગીકરણ થઈ રહ્યું છે એ ખાનગીકરણ વધારવાની છે, અને ખાનગીકરણ એ હદે વધ્યું છે કે એને ધંધો બની ગયું છે. આ ખાનગી ધંધા કાંડ આપણે આજે રિલીઝ કર્યો છે. હું આપના માધ્યમથી ફરીથી મંતવ્યને અભિનંદન પાઠવું છું કે આ એક ચોંકાવનારો કિસ્સો છે. વાલી વિદ્યાર્થીઓ આંખો ખોલી દેવી પડશે કે આ પ્રકારની ઘટનામાં છેવટે તો નુકસાન એ વાલી વિદ્યાર્થીઓનું થવાનું છે, એ બાળકનું થવાનું છે. આમાં કોઈ એલન ફેલન કે જે પણ સંસ્થાઓ છે એ લોકોને ઊની આંચ પણ નહીં આવે. આ જ કેમેરામાંથી ફરીથી આપણે જ્યારે કોઈ પણ ડિબેટ કરીશું ત્યારે જોઈશું કે 2 મહિના 6 મહિના ગયા પછી આ આખી વાતમાં ઠંડુ પાણી રેડી દેવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારની આમાં એને કોઈ કડક પગલાં, જેમ કહેવાય ને ચમરબંધીને છોડવામાં નહીં આવે, એ આ ચમરબંધી એકે આમાં પકડાવાનો નથી. આમાં ઠંડુ પાણી રેડાઈ જશે અને પછી જે બિચારા ખરે અર્થમાં સારું કામગીરી કરતા ક્લાસીસો છે એના પર તવૈયો આવશે. જી બિલકુલ. તો એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો કૌભાંડનો પર્દાફાશ આપ મંતવ્ય ન્યૂઝ પર જોઈ રહ્યા છો, જે અમારા સંવાદદાતાએ સ્ટિંગ ઓપરેશન કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તો શિક્ષણના નામે જે કરોડો રૂપિયા આંઠવાનો જે ધંધો આ એક ઇન્સ્ટિટ્યૂટ કરી રહી છે, રાજ્યમાં ડમી શાળાઓનો જાણે રાફડો ફાટ્યો છે. અમદાવાદ એલન શાળાઓની સાંઠગાંઠ આખરે હવે સ્ટિંગ ઓપરેશનના થકી બહાર આવી છે. ડીઓની રહેમ નજર હેઠળ આ ડમી ધંધો ચાલી રહ્યો છે. બધા છોકરા છૂટી ગયા? કેટલા વાગે છૂટે છે? 1 વાગે. અમારે છે ને કે એડમિશન કરાવવું હતું. એડમિશન ચાલુ થઈ ગયું કે પતી ગયો? ફરતી દિવાળી ઉપર શરૂ થશે. તમારો કયો ક્લાસ છે? એમ્બિશન. હે? એમ્બિશન. અને કઈ સ્કૂલમાં? એલએનમાં નહીં, સ્કૂલ સ્કૂલ તો ગામડે જ. ગામડે કઈ? ગામડે હાઈ સ્કૂલ શંકર. તો રોજ નહીં જવાનું અહીંયા? હે? રોજ નહીં જવાનું, પણ સ્કૂલે તો પરીક્ષા હોય ને ત્યારે જ આપવા જવાનું. તો ચાલે એવું? હા ચાલે. એમ નહીં, અહીંયા ફૂલ ડે હોય તમારે? ફૂલ ડે નહીં, 8 થી 1. 8 થી 1? હા, અને મોટા છોકરા 11-12 લીડર ને એવા હોય ને તો સાંજે હોય. એમ નહીં, તમારા સ્કૂલનું નામ શું? સ્કૂલનું નામ શ્રી બિયા હાઈસ્કૂલ. એ તો ગામડે. પછી તમારે શ્રી બિયા હાઈસ્કૂલ એ ક્યાંય? તો ગામડે આવી. ગામડે ક્યાં? અરવલ્લી. અરવલ્લી? તો ત્યાંથી તું અહીંયા ભણવા આવ્યો છે? કયા ક્લાસમાં છે? 9મા ધોરણમાં. મારે બી એક એડમિશન કરાવતું ને એટલા માટે મેં કીધું પૂછી લઉં. મારો એક ભાઈ છે એને કરાવવું જ છે. તાર કયું ધોરણ છે અત્યારે? 9મું ધોરણ. અને શેની તૈયારીઓ કરે? નીટ. કેવું ભણવાનું કેવું ચાલે? સારું. એટલે તમારે ગામડે કઈ સ્કૂલ કીધી? શ્રી બિહાર. પછી તમારે એલએન ની સ્કૂલ જોઈતી હોય ને તો એલએન વાળા આપે છે? હા. કઈ સ્કૂલ છે એ ખબર નહીં, પણ આપે ખરા. 30,000 કે 35,000 ફી. સ્કૂલની 30,000 રૂપિયા ફી એ કપાઈ જાય અને આ લોકોની ફી હોય એ? હા. સરસ. એટલે મતલબ ધારો કે તમારા સ્કૂલવાળા કંઈ બોલતા નથી કે સ્કૂલે કેમ નથી આવતા એમ? ના, એમ ખબર હોય ને કે એલએમાં ખાલી એલ એકલી આપી રાખવાની, ટેસ્ટ આપવા એકલું જવાનું. ખાલી ટેસ્ટ આપવા જ તે? એટલે જ્યારે મેઇન પરીક્ષા હોય ત્યારે જ જવાનું? ત્યારે જવાનું. હવે દિવાળી ઉપર જવાનું,
હમ. અને પછી આવે ત્યારે જવાનું. સારું કહેવાય. બધા છોકરા છૂટી ગયા? કેટલા વાગે છૂટે છે? 1 વાગે. અમારે છે ને કે એડમિશન કરાવવું હતું. એડમિશન ચાલુ થઈ ગયું કે બાકી? પતી ગયો. ફરતી દિવાળી પર શરૂ થશે. તમારો કયો ક્લાસ છે? એમ્બિશન. હે? એમ્બિશન. અને કઈ સ્કૂલમાં? એલએમ. એલએનમાં નહીં, સ્કૂલ. સ્કૂલ તો ગામડે જ. ગામડે કઈ? ગામડે હાઈ સ્કૂલ શંકર. તો રોજ નહીં જવાનું અહીંયા? હે? રોજ નહીં જવાનું પણ સ્કૂલે તો પરીક્ષા હોય ને ત્યારે જ આપણે. તો ચાલે એવું? હા ચાલે. એમ નહીં, અહીંયા ફૂલ ડે હોય તમારે? ફૂલ ડે નહીં, 8 થી 1. 8 થી 1? હા, અને મોટા છોકરા 11-12 લીડર ને એવા હોય ને તો સાંજે હોય. એમ નહીં, તમારા સ્કૂલનું નામ શું? સ્કૂલનું નામ શ્રી બીઆર હાઈસ્કૂલ. એ તો ગામડે. પછી તમારે શ્રીબિયા હાઈસ્કૂલ એ ક્યાંય? તો ગામડે આવીને ગામડે ક્યાં? અરવલ્લી. અરવલ્લી? તો ત્યાંથી તું અહીંયા ભણવા આવ્યો છે? કયા ક્લાસમાં છે? 9મા ધોરણમાં. મારે બી એક એડમિશન કરાવવું હતું ને એટલા માટે મેં કીધું પૂછી લઉં. મારો એક ભાઈ છે એને કરાવવું જ છે. તાર કયું ધોરણ છે અત્યારે? 9મું ધોરણ. અને શેની તૈયારીઓ કરે? નીટ. કેવું ભણવાનું કેવું ચાલે? સારું. એટલે તમારે ગામડે કઈ સ્કૂલ કીધી? શ્રી બીઆર. પછી તમારે એલએન ની સ્કૂલ જોઈતી હોય ને તો એલએન વાળા આપે છે? હા. કઈ સ્કૂલ છે એ ખબર નહીં પણ આ તો આ જ મુદ્દે હવે ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.